તો અમદાવાદમાં જે ચકચારી ઘટના બની છે ત્યાં ત્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। મીડિયા કર્મચારીઓ ત્યાં પહોંચ્યા અને તેમની સાથે પણ ક્યાંક પોલીસ કર્મચારીઓ ગેરવર્તણૂક કરતા હોય તેવું સ્પષ્ટપણે દ્રશ્યોમાં સામે આવી રહ્યું છે। પોલીસે મીડિયા કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કર્યા હોવાનું પણ અત્યારે આ મામલે સામે આવી રહ્યું છે, જેમાં વાલીઓ સાથે ઘર્ષણ થયા બાદ હવે મીડિયા કર્મચારીઓ સાથે પણ પોલીસના જવાનો છે તે ગેરવર્તણૂક કરતા હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેમાં બેકાબુ બનેલા ટોળાને રોકવા માટે પોલીસ ક્યાંક નિષ્ફળ નીવડી રહી છે અને ત્યારબાદ હવે આ મામલો ત્યાં સુધી પહોંચી ગયો છે કે મીડિયા કર્મચારીઓ સાથે પણ ત્યાં ગેરવર્તણૂક થયો છે। તો આ વિઝ્યુઅલ્સ પણ ત્યાંથી સામે આવી રહ્યા છે, જે અંતર્ગત તમે ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો। મીડિયા કર્મચારીઓ જે પોતાની ફરજ બજાવવા માટે ત્યાં પહોંચ્યા છે, સત્યને સામે લાવવા માટે ત્યાં પહોંચ્યા છે અને ત્યારે પોલીસના જવાનો તેમના સામે આક્રોશમાં જોવા મળી રહ્યા છે અને તેમને રોકવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે અને મીડિયા કર્મચારીઓ સાથે પણ ગેરવર્તણૂક થઈ રહી છે। જ્યારે મીડિયા કર્મચારીઓ સાથે આવી વર્તણૂક થતી હોય ત્યારે પ્રશ્ન એ પણ થાય કે सामान्य व्यक्तियों શું कोई पुलिस भी नहीं बोला हम कुछ गलत नहीं करेंगे। आपके नहीं करना था काढ़वानी बात करती એવું છે કે મીડિયાને જોઈને લોકો અમે લોકો જાઉં તો કવરેજ ઓછું થાય તો તમારી નાકામી મકવાણા સાહેબ એમના વિસ્તારમાં જે રોકી શકતા એને અહીંયા આગળ ખાલી ખાલી વાતો કરે છે। તમે આવીને અમને કેમ બહાર કાઢો છો? તમે લચ્છો મારીને जो कह रहा हूँ, मेरा एकमात्र कंसर्न ये था कि आप लोग थोड़ी भीड़ कम करो, पब्लिक उत्तेजित। તો આ એ તસવીરો સામે આવી રહી છે ત્યારે જ્યાં મીડિયા કર્મચારીઓ સાથે પણ પોલીસ રકઝક કરતી જોવા મળી રહી છે અને ગેરવર્તણૂક મીડિયા કર્મચારીઓ સાથે પણ ત્યાં થઈ રહ્યો છે। વાલીઓ સાથે ગેરવર્તણૂક થયો, તેમની અટકાયત કરવામાં આવી અને હવે ત્યારબાદ જે મીડિયા કર્મચારીઓ ત્યાં છે તેની સાથે પણ તે પ્રકારનો વર્તન કરાયું। સંવાદદાતા દિવ્યા અમારા લાઈવમાં જોડાઈ ચૂક્યા છે સ્કૂલેથી। અત્યારે આ દિવ્યા, અત્યારે કઈ પ્રકારની સ્થિતિ અને મીડિયા કર્મચારીઓ સાથે કેમ આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે? મોટી સંખ્યામાં લોકોનું સ્કૂલ કેમ્પસની અંદર ટોળું ભેગું થાય છે અને ટોળાને ભગાડવામાં ક્યાંક નિષ્ફળતા દાખવવામાં આવે છે, એટલા માટે મીડિયા કર્મીઓને બહાર ભગાડવાની વાત કરવામાં આવી। સ્થાનિક પોલીસ જેસીપીની હાજરીમાં કેટલાક લોકો અંદર ક્લાસરૂમમાં જાય છે, ત્યાં કાચ પણ તોડવામાં આવે છે અને ત્યાં જ અત્યારે હાલ તોડફોડના દ્રશ્ય પણ સામે આવે છે અધિકારીઓની હાજરીમાં અને સાથે જ અહીંયા સીધા જ્યારે મીડિયા કર્મીઓ જ્યારે કવરેજ કરતા હોય છે ત્યારે તેમને અટકાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। પોલીસ સાથે પણ માથાકૂટ પોલીસે જે કરી હતી, મીડિયા કર્મીઓ સાથે પણ માથાકૂટ કરી હતી અને સીધા જ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે કે મુખ પ્રેક્ષક બનીને પોલીસ કર્મીઓ છે તે અહીંયા ઊભા રહેલા જોવા મળ્યા હતા। સાહેબ, માથાકૂટ શું થઈ હતી? લાઈવ ચાલુ છે। मैन अभी मैं बताऊंगा, अभी भीड़ ज्यादा है। सर, ये माथाकूट के बारे में अपने मीडिया को भी हटाया। देखिए, अभी कानून व्यवस्था पहला प्रश्न है। हम जितने भी लोग हैं सबसे रिक्वेस्ट कर रहे हैं, आपकी हाजिरी में ही लोग काच तो हम मीडिया के मित्रों से भी रिक्वेस्ट कर रहे हैं हमारे साथ सहयोग करिए। सहयोग तो सर કરી રહ્યા છે પણ આ રીતે દાદા અત્યારે લો એન્ડ ઓર્ડર ની કામગીરીમાં સંકળાયેલા ચાલુ છે કામગીરી ચાલુ છે। સાહેબ, તમે હતા મને ભગાડવા વાળા, સાહેબ તમે જ હતા। સાહેબ, તમે લાકડી મારવાની વાત કરી હતી। લાકડીની વાત જ નથી કરી। પોલીસનું ટોળું આટલું છે, તમે કેમ ભાગો છો? સાહેબ, જો આ એક બીજું ઉદાહરણ
કે જ્યાં ટોળું ભગાડવામાં પોલીસની નિષ્ફળતા ક્યાંક આવે છે અને એ દરમિયાન પોલીસ બોલવાની જગ્યાએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેનો પ્રયાસ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવે છે. મીડિયા ક્યારેય કાયદો અને વ્યવસ્થા બગાડતી નથી, કદાચ એમને જાણ નહીં હોય આ બાબતની. સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે જ્યાં અધિકારીઓની હાજરીમાં પણ લોકોનું ટોળું છે તે બેકાબુ થયેલું જોવા મળી રહ્યું છે. લોકોના ટોળે ટોળા અહીંયા ઉમટેલા નજરે પડી રહ્યા છે, જ્યારે હજી પણ વહેલી સવારથી આ ટોળું અત્યાર સુધીમાં યથાવત જોવા મળી રહ્યું છે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટેનો પ્રયાસ કરવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ દાવાઓની વચ્ચે જે પોલીસની બેદરકારી જે સામે આવી રહી છે, સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે અને જ્યાં મીડિયા કર્મીઓ કવરેજ કરતા હતા ત્યાં તેમને રોકવામાં આવ્યા, લાકડી મારીને તેમની અટકાયત કરવામાં આવશે તેવી વાતો કરવામાં આવે છે, તેવી પોલીસને મીડિયા કર્મીઓને પણ ધમકી આપવામાં આવી હતી અને આખરે હજી સુધીની કામગીરી કર્યા હોવાના દાવાઓની વચ્ચે આ કેટલી નિષ્ફળતા છે એ સીધા જ આ દ્રશ્ય જોવા અહીંયા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોનું જે ટોળું છે તે અહીંયા ઉમટેલું છે. જેસીપીની હાજરીમાં ક્લાસરૂમના કાચ તૂટ્યા છે, તેમ છતાં કહે છે કે કાયદો અને વ્યવસ્થા સાચવવાનો અમે પ્રયાસ કરીએ છીએ. જ્યારે મીડિયા કર્મીઓને રોકવામાં આવ્યા એ અધિકારીને સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા રોકવામાં આવ્યા તો પણ કહેવામાં ના આવ્યું. અમારા સહયોગી જિગ્નેશ પટેલ આપણી સાથે છે, એમને પણ કવરેજ વખતે રોકવામાં આવ્યા હતા અને બહાર જવાનું કહેવામાં આવ્યું હતું. એમની સાથે બી વાત કરીએ. જિગ્નેશ, પોલીસનું વર્તન ભગાડવામાં તો પબ્લિકને ભગાડવામાં પોલીસની નિષ્ફળતા, મીડિયા કર્મીઓ સાથે ધક્કા મૂકી, દાદાગીરી, અટકાયતની ધમકી. દિવ્યા, પોલીસ છે આ આખા મામલામાં ગઈકાલથી જ સદંતર નિષ્ફળ નીવડી છે. ગઈકાલે જે મામલો થયો કે સામે હત્યાનો બનાવ બન્યો હતો વિદ્યાર્થીની, ત્યારબાદથી પોલીસ પણ જાણતી હતી કે વિદ્યાર્થી છે, આ સામે આરોપી પણ વિદ્યાર્થી છે. આગામી સમયમાં આ મામલો વધુ ગંભીર બની શકે છે. જ્યાં સુધી આજે વહેલી સવારે વિદ્યાર્થીઓના સમર્થનમાં તેમના વાલીઓ, મોટી સંખ્યામાં લોકોનું ટોળું સ્કૂલ પર આવે છે, તોડફોડ કરે છે, ત્યાં સુધી પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે કે સ્કૂલે આવવાની મહેનત સુદ્ધા નથી કરતા. પરંતુ જ્યારે સ્થિતિ વણસી જાય છે, તેમના કંટ્રોલ બહાર જતી રહે છે, ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓને અચાનક જ્ઞાનનું પ્રકાશ પોતે છે અને તેઓ ઘટના સ્થળે આવી, સ્કૂલ ઉપર આવી વાલીઓ અને જે વિરોધ કરનાર છે તેમને કંટ્રોલમાં લેવાની જગ્યાએ મીડિયાને કવરેજ કરતા રોકવા ઉપર પ્રાધાન્ય વધારે આપે છે. એટલે કે જો મીડિયા હટી જશે તો લોકોનો જે રોષ છે તે સમી જશે, તેઓ તેમના મનમાં કોઈ વહેમ ઘર કરી ગયો છે અને તેના જ કારણે આ આખી સ્થિતિ છે તે વણસી છે. ગઈકાલથી જે પરિસ્થિતિનું સર્જન થયું હતું, પોલીસની જો ઈચ્છા અપેક્ષા અથવા તો પોલીસની શક્યતા હોત તો તેઓ ગઈકાલે જ આખો મામલો છે તેને ડામી શકતા હોત. જે આરોપી છે, જે સગીર છે, હત્યા કરનાર, તેને પોલીસે ઝડપી લીધો છે. પરંતુ તેના વિરુદ્ધમાં નક્કર કાર્યવાહી કરવાની જગ્યાએ, લોકો પાસે પૂરતી માહિતી મોકલવાની જગ્યાએ લોકોને રોકવા અને ટોકવામાં પોલીસને વધારે રસ છે અને તેનું જ આ પરિણામ છે. અને હજી જો સ્થિતિ કાબૂમાં નહીં બને તો સ્થાનિક પોલીસની ફરી એક વખત નાલોશી ભરી હાર થશે અને ક્રાઇમ જેવી એજન્સીઓને અહીંયા આવી અને સ્થિતિ કાબૂમાં લેવી પડશે. અને ત્યારે જો સ્થિતિ કાબૂમાં આવશે તો સ્થાનિક પોલીસની બેદરકારી છે તે ફરી એક વખત છતી થશે. જરૂર, એટલે જે બેદરકારી છે, સ્થાનિક પોલીસ અહીંયા હાજર છે પરંતુ અન્ય એજન્સીની ક્યાંક જરૂર પડે ને એવું લાગી રહ્યું છે. કારણ કે જ્યાં જુઓ ત્યાં પોલીસની કાબૂમાં જ નથી આ ટોળા અને જ્યાં મીડિયા કર્મીઓ કવરેજ કરવા જાય છે ત્યાં કહે છે કે સાહેબ પાછા જાઓ નહીં તો તમારી અટકાયત કરવામાં આવશે. આ અધિકારીઓની નબળાઈ અને નિષ્ફળતા આ જ કહી રહી છે. જ્યારે મીડિયા કર્મીઓએ વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે બોલવાનું પણ ટાળી દીધું અને મીડિયા કર્મીઓને કવરેજ કરતા રોકવામાં આવ્યા. જી દિવ્યા, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આપની પાસેથી પણ વિગતો મેળવતા રહીશું. પરંતુ અત્યારે અમારા સહયોગી કૃષ્ણા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કૃષ્ણા, જે પોલીસ છે તે પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે ક્યાંક મીડિયા કર્મચારીઓ ઉપર ગેરવર્તણૂક કરી રહી હોય તે પ્રકારની આ ઘટના કહી શકાય છે. શું કહેશો આપ? ની કામગીરી પર તો સવાલ ઉઠી જ રહ્યા છે, પરંતુ આ જે આખી ઘટના છે એક માત્ર માતા પિતા માટે નહીં પરંતુ આખા સમાજ માટે ખૂબ જ ચિંતાજનક છે. જે હાથમાં પેન હોવી જોઈએ, જે હાથમાં પેપર હોવા જોઈએ, જે હાથમાં કલમ હોવી જોઈએ, ત્યાં ક્રૂર માનસિકતા દેખાઈ રહી છે. જ્યાં ભવિષ્ય ઘડવાના સપના લઈને બાળક જતું હોય, માતા પિતા બાળકોને મોકલતા હોય, ત્યાંથી એક લાશ બહાર આવે છે. એ શાળા કે જેને જ્ઞાનનું મંદિર કહેવામાં આવે છે, શિક્ષણનું ધામ કહેવામાં આવે છે, એ શાળા આજે લોહીથી ખરડાયેલી છે. અનેક સવાલો ઉઠી રહ્યા છે. ધોરણ 8માં ભણતા વિદ્યાર્થી, એટલે 14 વર્ષનો એ વિદ્યાર્થી હોવો જોઈએ. એ વિદ્યાર્થી, જે 7 થી 8 વિદ્યાર્થીઓ કહેવામાં આવી રહ્યું છે કે બધાએ ભેગા મળીને એક નાનકડી એવી વાતમાં, એ ધક્કામુક્કીની વાતમાં એ બીજા વિદ્યાર્થીનો જીવ લઈ લે છે. આ માનસિકતા ક્યાંથી આવે છે એ સૌથી મોટો સવાલ થાય. અમદાવાદના મધ્યમાં આવેલી ખૂબ જ પ્રતિષ્ઠિત શાળા છે 7 ડે સ્કૂલ. આ પહેલાં પણ ઘણા બધા મુદ્દાઓને લઈને વિવાદમાં આવી ચૂકી છે, પરંતુ આ જે મુદ્દો છે એ ખરેખર ખૂબ જ ગંભીર છે, ખૂબ જ ચિંતાજનક છે આખા સમાજ માટે, શિક્ષણ વ્યવસ્થા માટે. કારણ કે એક બાળક એ ભણવા
માટે જાય છે અને સવારે એ જે હસતો ખીલતો બાળક પહોંચે છે અને ત્યારબાદ ખબર પડે છે કે બાળક લોહીથી ખરડાયેલો છે અને હોસ્પિટલ મોકલવામાં આવે છે અને બીજા દિવસે સમાચાર આવે છે કે એને બચાવવામાં નિષ્ફળ ગયા છે, એ મોતને ભેટ્યો છે. હવે આ આખા મામલામાં જે પણ આગળ તપાસ થશે એના પર સવાલ ઉઠવાના છે, કારણ કે પોલીસની કામગીરી શરૂઆતથી અહીંયા જે પ્રકારની રહી છે એ સ્કૂલ પર પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે એમણે વિદ્યાર્થીને હોસ્પિટલ પહોંચાડવાની જગ્યાએ એ જે પુરાવા હતા એ નાશ કરવામાં સ્કૂલના સંચાલકો, સ્કૂલનું વ્યવસ્થા તંત્ર એમાં સક્રિય રહ્યું અને એટલા માટે સ્કૂલની કામગીરી પર પણ સવાલ ઉઠી જ રહ્યા છે. અને એ જ કારણ છે કે વાલીઓનો રોષ અહીંયા ભભૂકી ઉઠ્યો છે. 500 કરતાં વધારે લોકોનું ટોળું સ્કૂલમાં પહોંચ્યું. આ આક્રોશ એટલા માટે છે કારણ કે એક નાનકડો એવો વિદ્યાર્થી કે જેની આંખોમાં અનેક સપના હતા, એના માતા પિતાની આંખમાં અનેક સપના હતા, એ સપના આજે ચૂર થઈ ગયા છે. બાળક જ્યારે ભણવા જાય ત્યારે માતા પિતા અને આ એવી સ્કૂલ છે કે જે આપણને ખબર છે કે લાખો રૂપિયાની ફી જ્યારે ઉઘરાવતા હોય ત્યારે કમસે કમ એક પાયા ખૂબ બેઝિક વસ્તુઓને એ છે સુરક્ષાનો એ ભરોસો હોય છે વાલીઓને, અને સુરક્ષા પણ અહીંયા બાળકને નથી મળતી. એટલું જ નહીં, એની હત્યા કરી નાખવામાં આવે છે, આટલી ક્રૂર નિર્મમ હત્યા કરી નાખવામાં આવે છે. ત્યારે સ્વાભાવિક છે કે સવાલ તો ઉઠવાના છે. પ્રીતિ પણ મારી સાથે જોડાયેલા છે. પ્રીતિ, આ એક ઘટના, આ એવી ઘટના છે કે જેને સાંભળીને જોઈને એ દરેક માતા પિતાના મનમાં ચિંતા થશે કે આ શું થઈ ગયું, મારા બાળક કેટલા સુરક્ષિત છે. બિલકુલ, બાળકોની સુરક્ષા પર અહીંયા સવાલ ઉભા કે અહીંયા બે બાળક છે. એક જે બાળક છે જેની હત્યા થઈ ગઈ છે, બીજો બાળક એ છે કે જેનાથી 2 વર્ષ નાનો છે, જે ધોરણ 8માં અભ્યાસ કરે છે. તેની ક્રૂર માનસિકતા છે. આપણે જાણીએ છીએ કે બાળકો જ્યારે સ્કૂલમાં જતા હોય છે ત્યારે ધીંગામસ્તી કરતા હોય છે, ક્યારેક એકબીજા પર ધક્કો વાગી જાય ત્યારે ક્યાંક એકબીજા ધમકી પણ આપતા હોય છે કે આ તે શું કર્યું, હવે તું જોઈ લેજે હું શું કરીશ. આ સામાન્ય બાળક છે, કારણ કે અત્યારે સમય એવો આવી ગયો છે, નાના બાળકોના હાથમાં હથિયાર આવી જાય છે અને ક્રૂર માનસિકતા. પરંતુ અહીંયા સૌથી મોટી વાત એ છે કે ધોરણ 8નો બાળક ક્રૂર માનસિકતા છે, એક નાનકડી બાબત હત્યામાં પરિણમી છે. અને બીજો સવાલ એ છે કે સ્કૂલ સંચાલકો એ તરફ શું કરી રહ્યા હતા, કારણ કે જ્યારે બાળક સ્કૂલમાં ગેટની અંદર પ્રવેશ કરે છે ને ગેટની અંદર બહાર આવે છે ત્યાં સુધી આખી સ્કૂલ સંચાલકોની અહીંયા જવાબદારી હોય છે. માતા પિતા શાળાને લાખો રૂપિયાની ફીસ આપીને વિશ્વાસ આપતા હોય છે કે તમે સારું ભણાવશો, સારો સંસ્કાર આપશો અને સાથે મારો બાળકની સુરક્ષાની તમે જવાબદારી લેશો. પરંતુ અહીંયા સ્કૂલ સંચાલકો હોય એમનું શું હતું, શિક્ષકોનો રોલ શું હતો, કારણ કે આ ઘટના ત્યારે બની છે એવું નથી, આ ઘટના એવા સમય બની છે કે જ્યારે સ્કૂલના પિરિયડ ચાલુ હોય અને એના પરિસરમાં કોઈ ના હોય. સ્કૂલ છૂટવાનો સમય છે 12:30 અને એ સમયે બધા બાળકો જ્યારે છૂટીને ઘરે જઈ રહ્યા હતા એ જ સમયે આ ઘટના આવી. ત્યારે સિક્યુરિટી ગાર્ડ શું કરી રહ્યા હતા, ત્યાંના સંચાલકો શું કરી રહ્યા હતા, અને વાલીઓએ જે આક્ષેપ કર્યો છે, જે પુરાવાનો નાશ કરવામાં આવ્યો અને એમ્બ્યુલન્સ પણ ન બોલાવવામાં આવી, તે પણ એક મોટો સવાલ કે આખરે બાળક પર આટલો મોટો હુમલો થયો તો તેને હોસ્પિટલ શા માટે પહોંચાડવામાં ન આવ્યો. ત્યારે અનેક સવાલ કૃષ્ણા અહીંયા ઊભા થઈ રહ્યા છે. બિલકુલ, અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે શાળા એ બાળકોની ચહેલ પહેલથી હંમેશા ગુંજતી હોય, બાળકો ત્યાં દોડતા ભાગતા રમતા હોય, એ શાળામાં પહેલા માતમ ફેલાયો અને અત્યારે આક્રોશની આગમાં લપેટાઈ ગઈ છે. કારણ કે સ્વાભાવિક છે કે વાલીઓનો આક્રોશ હોય, એમને પોતાનો વહાલ સોયો ગુમાવ્યો છે અને પરિણામે બીજા વાલીઓમાં પણ ચિંતા હોય, સ્વાભાવિક છે. લખમાં જે કૃષ્ણ આપ જોડાયા તે બદલ આપનો પણ આભાર.